વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 4 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ટૂના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ ટૂના દિવસની. એ દર વર્ષે 2 મે મનાવવામાં આવે છે. 2 મે વિશ્વ ટૂના દિવસ. ટૂના શું છે મિત્રો? તો ટૂના એક માછલી હોય છે. દુનિયામાં ઘણા બધા લોકો આ ટૂના માછલી પર નિર્ભર રહેતા હોય. તો દર વર્ષે આ ટૂના માછલીને બચાવવા માટે અથવા તો ટૂના માછલી જે છે મિત્રો એ ખોરાક તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો એના માટે દર વર્ષે 2 મે વિશ્વ ટૂના દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોણે NIACના મહાનિદેશકનો કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો NIACના મહાનિદેશકનો કાર્યભાર કોણે સંભાળ્યો? મોહમ્મદ રિહાને. કોણે? મોહમ્મદ રિહાને સંભાળ્યો છે. મોહમ્મદ રિહાન. પહેલી વાત કરીએ મિત્રો NIAC શું છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોલર એનર્જી. NIAC પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોલર એનર્જી, એનું પૂરું નામ છે. બરાબર. AMUના પ્રોફેસર છે મોહમ્મદ રિહાન. તેમને આના મહાનિદેશક બનાવવામાં આવ્યા. હાલમાં 43મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોમાં ગુજરાતના મહેન્દ્ર પટેલે કયો મેડલ જીત્યો છે? તો ફ્રેન્ડ મહેન્દ્ર પટેલ એ 75 વર્ષની ઉંમરની સ્પર્ધાથી 75 વર્ષની ઉંમર છે એમની. પૂર્વ મિલિટરી ઓફિસર છે. ખૂબ જ સારા એથ્લેટિક્સ છે મિત્રો. બરાબર, એથ્લીટ છે. અને 43મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. બરાબર, ગોલ્ડ મેડલ આમાં જીત્યો છે જેવલિન થ્રોમાં. બરાબર, ભાલા ફેંકમાં. હાલમાં ભારતીય સેના અને પુનીત બાલન ગ્રુપે ક્યાં પહેલો સંવિધાન ગાર્ડન બનાવ્યો છે? તો ભારતીય સેના અને પુનીત બાલન ગ્રુપે કઈ જગ્યાએ પ્રથમ સંવિધાન ગાર્ડન બનાવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં પુણે ખાતે. ક્યાં બનાવ્યો છે? પુણે ખાતે બનાવ્યો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. પુણે રાઈટ આન્સર છે. બરાબર, પુણે ખાતે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRT માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. અને સૌથી મોટી વાત, તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાય છે. કારણ કે ડે વાઇઝ, તારીખ વાઇઝ મિત્રો કરંટ અફેર આપીએ છીએ આમાં પૂરા વર્ષનું. બરાબર. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી હશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘે કોને ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિથી સન્માનિત કર્યા? તો આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ ભારતનો વૈશાલી રમેશ બાબુને ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિથી સન્માનિત કર્યા છે. બરાબર, વૈશાલી રમેશ બાબુને ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિથી સન્માનિત કર્યા. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ભારત આવતા 5 વર્ષો માટે કયા દેશના પ્રશાસનિક અધિકારીઓને પ્રશિક્ષણ આપશે? તો ભારત જે છે મિત્રો આવતા 5 વર્ષો માટે કયા દેશના પ્રશાસનિક અધિકારીઓને પ્રશિક્ષણ આપશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બાંગ્લાદેશ. બરાબર, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક MOU પર હસ્તાક્ષર થયા છે. 2025થી 2030 સુધીમાં જેટલા પણ બાંગ્લાદેશમાં પ્રશાસનિક અધિકારી બનશે એમને ભારત દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. હવે વાત બાંગ્લાદેશના PM છે શેખ હસીના. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા. કરન્સી છે ટકા. બાંગ્લાદેશના પ્રેસિડેન્ટ છે મિત્રો મોહમ્મદ શાહબુદ્દીન. હાલમાં બાંગ્લાદેશની PM મુસ્લિમ દેશો માટે સાજા કરન્સીની વકાલત કરી. બાંગ્લાદેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ શરૂ થયું. બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો. ભારત અને બાંગ્લાદેશની નૌસેનાએ બોંગો સાગર 23નું આયોજન કર્યું છે. હાલમાં શોધકર્તાઓએ કયા દેશમાં દુનિયાનો સૌથી ઊંડો બ્લુ હોલ શોધ્યો છે? તો દુનિયાનો સૌથી ઊંડો બ્લુ હોલ, બરાબર, આ દરિયાની અંદર છે મિત્રો. અને એ મેક્સિકોના શોધકર્તાઓએ શોધ્યો છે. શોધકર્તાઓએ મેક્સિકોમાં શોધ્યું છે. હાલમાં 46મી અંટાર્કટિક સંધિ સલાહકાર બેઠકની મેજબાની કોણ કરશે? તો મિત્રો 46મી અંટાર્કટિક સંધિ સલાહકાર બેઠક આની મેજબાની કોણ કરશે? તો રાઈટ આન્સર છે આપણો દેશ ભારત કરશે. બરાબર. આ સંધિમાં શું થશે મિત્રો? તો આ સંધિમાં અંટાર્કટિકા ખંડ પર ટુરિસ્ટથી માંડીને બીજી બધી ગતિવિધિ કરવાનું અને મિલિટરી ફોર્સ નહીં મોકલવાનો નિર્ણય લેવામાં આવશે. હવે આપણો દેશ ભારત કરશે. તો ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છિલકામાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવ્યું. ભારતની પહેલી મહિલા રોબોટ બની છે વ્યોમ મિત્ર, જે અંતરિક્ષમાં ઉડાન ભરશે.
હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85માં સ્થાન પર રહ્યું છે. ડેનમાર્કે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી છે. હાલમાં 20મી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો 20મી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ આમાં ભારત જે છે મિત્રો એને ટોટલ 9 મેડલ જીત્યા છે. બરાબર, 9 મેડલ જીત્યા છે. મિત્રો થોડીક ડિટેલમાં વાત કરીએ આપણે તો આનું આયોજન થયું છે બિશ્કેક, કિર્ગિસ્તાન ખાતે. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. 20મી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપનું આયોજન થયું છે બિશ્કેક, કિર્ગિસ્તાન. બરાબર, બિશ્કેક, કિર્ગિસ્તાન ખાતે થયું છે. હાલમાં દિલ્હીવેરીએ ક્યાં સંપૂર્ણ મહિલા લોજિસ્ટિક હબ લોન્ચ કર્યો છે? તો દિલ્હીવેરી, બરાબર, આ એક પાર્સલ ડિલિવરી કંપની છે. એણે મહિલા લોજિસ્ટિક હબ લોન્ચ કર્યો છે રાજસ્થાનના સિક્કરમાં. રાજસ્થાનમાં સિક્કર જિલ્લો આવેલો છે, જ્યાં આ જે મહિલા હબ છે મિત્રો, આ જે લોજિસ્ટિક હબ છે એ સંપૂર્ણ મહિલાઓથી સંચાલિત છે. હવે વાત કરીએ રાજસ્થાનના સિક્કરમાં થયું છે. તો રાજસ્થાનના સીએમ છે ભજનલાલ શર્મા, રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્ર અને રાજસ્થાનનું કેપિટલ છે મિત્રો જયપુર. હાલમાં કયા દેશને વિશ્વ બેંકથી 84 મિલિયન યુએસડીની માનવીય સહાયતા મળી છે? તો કયા દેશને વિશ્વ બેંકથી 84 મિલિયન યુએસડીની સહાયતા મળી? રાઈટ આન્સર છે મિત્રો કયા દેશને? અફઘાનિસ્તાનને. બરાબર, અફઘાનિસ્તાન રાઈટ આન્સર થશે. અફઘાનિસ્તાનનું પાટનગર છે મિત્રો કાબુલ. હાલમાં પોલ ઓસ્ટરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પોલ ઓસ્ટરનું નિધન થયું છે, એક લેખક હતા. પોલ ઓસ્ટર એક લેખક હતા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોની DPIITમાં નિદેશકના રૂપમાં નિમણૂક કરાઈ છે? PDIITમાં. તો મિત્રો PDIIT એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ. બરાબર, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ. પ્રતિમા સિંહ રાઈટ આન્સર છે મિત્રો. આમાં DPIIT કરી દેજો. બરાબર, DPIIT. હાલમાં ભારત અને કયા દેશના સુરક્ષા બળોએ ન્યૂ દિલ્હીમાં એક સંયુક્ત સુરક્ષા અભ્યાસનું આયોજન કર્યું? તો મિત્રો ભારત અને ઇઝરાયલના સુરક્ષા બળોએ નવી દિલ્હીમાં સંયુક્ત અભ્યાસનું આયોજન કર્યું છે. ઇઝરાયલની વાત કરીએ તો ઇઝરાયલનો કેપિટલ છે યરુશલેમ. ઇઝરાયલની કરન્સી છે ઇઝરાયલી ન્યૂઝ શેકલ. ઇઝરાયલના PM છે બેન્જામિન નેતન્યાહુ. હાલમાં ઇઝરાયલે હમાસ સામે લડાઈને ઓપરેશન આયરન સ્વોર્ડ કોડ નામ આપ્યું છે. ઇઝરાયલ પોતાના અત્યાધુનિક AI સંચાલિત યુદ્ધ ટેન્ક બરાકનું અનાવરણ કર્યું. ઇઝરાયલના શોધકર્તાઓએ સ્ટેમ કોશિકાઓથી કૃત્રિમ ભ્રૂણ બનાવ્યો. BELએ ઇઝરાયલમાં એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી સાથે કરાર કર્યો છે. હાલમાં કોણ 3 વર્ષ માટે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસના MD અને CEO બન્યા છે? તો 3 વર્ષ માટે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસના MD અને CEO બન્યા છે હિતેશ શેઠિયા. કોણ બન્યા છે? હિતેશ શેઠિયા બન્યા છે. મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, હિતેશ શેઠિયા. પણ હાલમાં WFI એથ્લીટ પેનલમાં અધ્યક્ષ બન્યા છે નરસિંહ યાદવ. AMUની પહેલી મહિલા કુલપતિ બની છે નઈમા ખાતુન. ભારતમાં OpenAIનો પહેલો કર્મચારી પ્રજ્ઞા મિશ્રાની નિમણૂક કરવામાં આવી. ભારત પે નલિન નેગીને પોતાના CEO બનાવ્યા છે. ભારતમાં BWF વિશ્વ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025ની મેજબાની કયો શહેર કરશે? તો મિત્રો એ કરશે ગુવાહાટી શહેર. કયો કરશે? ગુવાહાટી, અસમમાં આવેલું છે. હાલમાં કોણે ભારતનો પહેલો AI પાવર્ડ ટેક્સ ફાઇલિંગ એપ લોન્ચ કર્યો? તો મિત્રો એ કર્યો છે EZ ટેક્સ. ઇમ્પોર્ટન્ટ રહેશે આ EZ ટેક્સ. સ્ટારમાં કરી દેજો. વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ ડિવિઝન 3/4/2024ની. હાલમાં આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ મનાવવામાં આવ્યો છે 1 મેના રોજ. કોને SILFમાં યોગદાન માટે ઉપરાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા? બીના મોદીને. હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો 1 મે 1960ના રોજ બંને રાજ્ય અલગ થયા હતા. કોને ભારતીય નૌસેનાના વાઇસ ચીફ બનાવવામાં આવ્યા છે? તો કૃષ્ણા સ્વામીનાથન રાઈટ આન્સર છે. ચીફ બન્યા છે મિત્રો દિનેશ કુમાર ત્રિપાઠી અને એના પહેલા હતા R હરિકુમાર. હાલમાં કયા દેશે લાંબા સમયના મુદ્રા સંકટ વચ્ચે નવી મુદ્રા લોન્ચ કરી? તો ઝિમ્બાબ્વે રાઈટ આન્સર છે. કઈ એડટેક કંપનીએ ટાઈમની વૈશ્વિક રેન્કિંગમાં ટોપનું સ્થાન મેળવ્યું? તો એમિરેટ્સ રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશે ટ્રકો અને ભારી વાહનોના આયાત પરથી પ્રતિબંધ હટાવી દીધો? તો શ્રીલંકાએ. કેન્દ્ર સરકાર કસ્તુરી કપાસ માટે કેટલા રાજ્યમાં કોટન ટેસ્ટ લેબની સ્થાપના કરશે? 6. હાલમાં કયા દેશમાં રૂઆંગ જ્વાળામુખી ફાટ્યો છે? ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશે એશિયાઈ કેરમ ચેમ્પિયનશિપમાં પુરુષ અને મહિલા યુગલનો ખિતાબ જીત્યો? તો ભારત રાઈટ આન્સર છે. ભારતીય નૌસેનાએ પંડુબી રોધી મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો ઓડિશામાં કર્યું. હાલમાં કઈ કંપનીને સરકાર દ્વારા પ્રતિષ્ઠિત નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો IREDA.
કોણે એસએટીના પીઠાસીન અધિકારીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે? તો PS દિનેશ કુમારે. હાલમાં કોણે આકાશવાણી સમાચારના મહાનિદેશકનો પદભાર ગ્રહણ કર્યો? તો મૌસમી ચક્રવર્તીએ. હાલમાં IQ એરના વિશ્વ વાયુ ગુણવત્તા ઇન્ડેક્સમાં ટોપ પર રહ્યા છે કાઠમાડું. MAHE કોને ડોક્ટરેટની માન્યતા ઉપાધિથી સન્માનિત કર્યા? KV કામતને. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યની સરકારે નીલગિરી તહેરના સંરક્ષણ માટે 3 દિવસીય સર્વેક્ષણ શરૂ કર્યું? તમિલનાડુ રાઈટ આન્સર હતો. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ હાઇબ્રિડ પિચ ધરાવતું સ્ટેડિયમ કયું બનશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, ટેલિગ્રામ ચેનલની લિંક, વોટ્સએપની લિંક અને આપણી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી જઈને એડ કરી લો, ડાઉનલોડ કરી લો. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.